આજે હોસ્પિટલમાં ચેકઅપ કર્યા પછી ખબર પડી કે હું બાંજ છું. મને 3 બાળકો હતા. જો હું બાંજ હતો તો તે કોના બાળકો હતા? જ્યારે મારી પત્ની તેની ખૂબ કાળજી લેતી હતી. હું રડતો રડતો ઘરે આવ્યો તો મેં મારી પત્નીને સત્ય પૂછ્યું અને તેને છોડવાનું કહ્યું. તે મારા પગ પર પડીને કહ્યું, હું જાણું છું કે તમે બાંજ છો, પરંતુ ભગવાન માટે મેં એવું કોઈ પાપ નથી કર્યું. મને 3 દિવસનો સમય આપો, તમને સત્ય ખબર પડી જશે. જ્યારે 3જા દિવસે તેણે ગીતા પર હાથ મૂકીને મારી સામે સોગંદ લીધા તો મારું હૃદય તૂટી ગયું હતું. હું મારી દુકાન જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે મારી પત્ની મારો નાસ્તો લઈને રૂમમાં આવી હતી. મારી ફક્ત 2 બહેનો જ હતી અને મારી બહેનો મને આદળ બતાવે અથવા મારા માટે કોઈ કામ કરે એવું બહુ જ ઓછું હતું. પરંતુ જ્યારે મારી નાની બહેન અંજલિ મારો નાસ્તો લઈને આવી ત્યારે હું હસ્યો હતો. મને ખબર હતી કે તે મારાથી કંઈક કામ કરાવવા માંગતી હશે. અંજલિ મારાથી 4 વર્ષ નાની હતી, પણ તે મને ભાઈ કહેવાને અપમાનજનક ગણતી હતી. તેની ઝેર અંદર ભરનાર મારી મોટી બહેન રાગિની હતી. રાગિની દીદી, જેની મારી સાથે શું દુશ્મની હતી. તે મારાથી દૂર રહેતી અને તેણે અંજલિને પણ મારાથી દૂર રાખી હતી. મને જાણ હતી કે કંઈક કામ હશે, નહીતર મને તે ક્યાં પૂછતી હતી. તે બંને ન ઈચ્છવા છતાં તેમના શબ્દો પર કઠોરતાથી કાબૂ રાખ્યો હતો. પણ અંજલિ પર શું અસર થવાનું હતું તે મારા આવા તીક્ષ્ણ શબ્દોની પણ અવગણના કરતી હતી. મારી સાથે વધુ વાત ન કર અને પપ્પા જે કહે તે કરો. છેવટે તમે પિતા અને દાદીના પ્રિય છો. તે ખરાબ જવાબ આપીને જતી રહી અને હું ઊંડો શ્વાસ ભરતો રહી ગયો. રાગિની પરિવારની પ્રથમ બાળકી હતી અને બધા લોકોએ તેના જન્મની ઉજવણી કરી હતી. તે આખા ઘરની પ્રિય હતી. તેથી જ તે ખૂબ જ અહંકારી બની ગઈ હતી અને તેની પહેલાં કોઈને કંઈ પણ માનતી ન હતી. અને તેના 7 વર્ષ પછી મારો જન્મ થયો હતો. ઘરમાં ફરી એક બાળક આવ્યું અને તે પણ એક દીકરો. દાદીમા અને પિતાજીની ખુશીની કોઈ સીમા ન હતી. મારા પપ્પા એકલા જ હતા. તેથી મારી દાદીએ મારા જન્મ પર અમારા ઘરમાં એક મોટું કીર્તનનું આયોજન કર્યું હતું અને પછી મને ઘરમાં હાથોહાથ લઈ જવામાં આવતો હતો. તેથી આ વાત મારી બહેનને પસંદ ન હતી. તેનું મહત્ત્વ ઘટી રહ્યું હતું. તેથી તેને મારી સાથે એક વિચિત્ર જીદ હતી. જો મારી માતા મારી નજીક ન હોય તો તે હંમેશા મને છીપ કરતી હતી, મને મારતી હતી. હું કલાકો સુધી ખૂબ રડતો હતો. દીદીને જ્યારે હું રડતો ત્યારે તેને બહુ ગમતું હતું. જ્યારે હું મોટો થયો તો દીદી પાસે જવાની કોશિશ કરતો તો તે મારા પર ખૂબ ગુસ્સે થઈ જતી હતી અને પછી મેં તેની નજીક જવાનું બંધ કરી દીધું હતું. હકીકતમાં હું તેનાથી એટલો ડરતો હતો કે હું તેને જોતાની સાથે જ ભાગી જતો અને ક્યાંક છુપાઈને રહેતો હતો. મારા પછી અંજલિનો જન્મ થયો હતો ત્યારે દાદીમાનો મેં કંઈક અલગ ચહેરો જોયો હતો. દીદી અંજલિને ખોળામાં લઈને ફરતી હતી અને તેને પ્રેમથી સુવડાવતી હતી. અંજલિ મા પાસે ઓછી અને દીદી પાસે વધુ રહેતી હતી. મારું હતું કે દીદી મને પણ પ્રેમ કરે જેમ તે અંજલિને પ્રેમ કરતી હતી, પણ કદાચ મારા નસીબમાં ન હતું. પરિસ્થિતિ એવી જ રહી અને સમય વીતતો ગયો હતો. મને જ્યાં માતા પિતા અને દીદીનો પ્રેમ મળ્યા ત્યાં મારી બહેનનો ગુસ્સો મને ડરપોક બનાવી રહ્યો હતો. મારા 10માના પેપર હતા, તેથી મારા પિતાએ મારી બહેન પાસે ભણવા બેસાડ્યો હતો. જાણે મારી બહેને મારા પર બદલો લેવાનો મોકો મળ્યો હોય. તે મારી સાથે ટેરેસ પર બેસતી પણ મને કંઈ શીખવતી ન હતી. વાસ્તવમાં તે મને ડરાવતી હતી. જો મેં માતા પિતાને કહ્યું તો તે મને ખૂબ મારશે. હું તેનાથી નાનપણથી જ ડરતો હતો. તેથી હું ચૂપચાપ રહ્યો અને બોર્ડના પેપરમાં મારે ફેલ થવું પડ્યું. મારા ફેલ થવાના કારણે દીદીના ચહેરા પર ખુશી હતી. તેનો ચહેરો જોવાલાયક હતો. દીદી બોલી, મેં કહ્યું હતું ને કે પિતાએ તેના પુત્રને તેના માથા પર ચડાવ્યો છે અને તમે મારો સમય પર બગાડ્યો છે. અને જુઓ, ફેલ થઈ ગયો. આ ભણવાવાળો બાળક જરાય નથી પપ્પા. આની જગ્યાએ અંજલિને સારી શાળામાં મૂકી દો અને મને પણ કોલેજમાં એડમિશન લેવા દો. 3 વર્ષથી હું ઘરે બેઠી છું. દીદી આ બધું સ્વાર્થથી કહ્યું હતું અને તેનો પ્લાન સફળ પણ થયો હતો. પપ્પાએ મને એક મોંઘી શાળામાં બેસાડ્યો હતો,
પરંતુ જ્યારે પરિણામ સારું ન આવ્યું ત્યારે તેણે મને ખૂબ માર માર્યો હતો અને પછી મને શાળામાંથી કાઢી મૂક્યો હતો અને મોટરસાઇકલની દુકાનમાં કામ કરવા લગાડી દીધો હતો. હવે અંજલિએ શાળાએ જવાનું શરૂ કર્યું જ્યાં હું ભણતો હતો અને રાગીની દીદીને પણ પપ્પાએ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. રાગીની દીદી અંજલિમાં ખૂબ જ મહેનત કરતી હતી એટલે તે દરેક ક્લાસમાં ફર્સ્ટ પોઝિશન મેળવતી હતી અને મને ડરાવી ધમકાવીને એટલો દબાવતી હતી કે મારે મારું ભણતર છોડવું પડ્યું હતું અને મારું આખું ભવિષ્ય દાવ પર હતું. સમય આમ જ જતો રહ્યો અને હું મોટરસાઇકલ મિકેનિક બની ગયો. દીદીનું ભણતર પૂરું થયું અને તેને એક મોટી બેંકમાં નોકરી મળી હતી. અંજલિએ પણ બોર્ડની પરીક્ષા પાસ કરી અને પપ્પાનું માથું પણ ગર્વથી ઊંચું કર્યું હતું. પપ્પાને છોકરીઓએ ખૂબ ફક્ર મહેસૂસ કરાવ્યું હતું અને મારી કોઈ અહેમિયત રાગીની દીદી અંત લાવવા માંગતી હતી. પપ્પા, માતા અને દાદી મને એ જ રીતે પ્રેમ કરતા હતા. જ્યારે મારી બહેનના લગ્નનો વારો આવ્યો ત્યારે મારા પિતાજીએ મને પ્રેમથી ઘરનો એકમાત્ર વારિસ કહ્યો હતો. મારી બહેન માટે છોકરાને જોવા માટે સાથે લઈ ગયા હતા. છોકરો બધાને ખૂબ ગમ્યો હતો. આમ દીદીના લગ્ન નક્કી થયા હતા. છોકરાનું નામ શુભમ હતું અને તે એક કાકાનો પુત્ર હતો જેઓ પિતાની ઓફિસમાં કામ કરતા હતા. ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા પરંતુ દીદી લગ્ન નિભાવવા માંગતી ન હતી. તે તો લગ્ન પણ ઈચ્છતી ન હતી પરંતુ પિતાના દબાણમાં માની સાસરે જતાં જ તેની ફરિયાદો આવવા લાગી હતી. ક્યારેક તે તેના સાસુ સાથે ખરાબ વર્તન કરતી અને ક્યારેક તેના પતિને ઠપકો આપતી હતી. તે પોતે બધાને અપમાનિત કરવા માંગતી હતી અને એક દિવસ હું કોઈની કારને સરખી કરવા માટે શહેરની એક ખૂબ મોટી હોટેલમાં ગયો હતો. મારા સાહેબે એક વિશાળ દુકાન ખોલી હતી તેથી આ શહેરમાંથી લોકો તેમની કાર રિપેર કરાવવા માટે અમારી દુકાનના છોકરાઓને બોલાવતા હતા. તે દિવસે નસીબમાં શું લખ્યું હતું કે બોસે મને તે હોટલમાં મોકલ્યો. જ્યારે હું કારને સરખી કરી રહ્યો હતો મેં ત્યાં દીદીની કાર જોઈ હતી. તેની કાર હોટેલ પર હમણાં જ આવી હતી. મને લાગ્યું કે તે જીજુ સાથે જમવા માટે આવી હશે પરંતુ જ્યારે તે કારમાંથી નીચે ઉતરી ત્યારે તેની સાથે જીજુ નહીં પણ કોઈ બીજો માણસ હતો જેને આના પહેલાં મેં ક્યારેય જોયો ન હતો. દીદી ખૂબ હસતી હતી અને આ જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. જ્યારે તે માણસનો હાથ પકડીને હોટેલની અંદર ગઈ હતી અને હું તો જોતો જ રહી ગયો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. મારા મનમાં જે વિચારો આવી રહ્યા હતા હું ઈચ્છતો હતો તો પણ વિચારવા માંગતો ન હતો. હું મારી દીદી પર શંકા કરવા માંગતો ન હતો. જ્યારે તેના લગ્ન થઈ ગયા હતા ત્યારે બિલકુલ નહીં પરંતુ હું હવે 20 વર્ષનો યુવાન હતો અને સમજદાર પણ હતો. આવી હોટેલમાં એક માણસ સાથે આવવાનો અર્થ સમજી શકતો હતો. ત્યાં કોના માટે આવી હતી એ હું ભૂલી ગયો હતો અને દીદીની પાછળ દોડીને હોટેલમાં પ્રવેશ્યો. ત્યાં મેં દીદી અને તે માણસને રિસેપ્શન પર ઊભેલા જોયા અને બીજી ક્ષણે મને લાગ્યું કે આકાશ મારા પર પડી ગયું છે. આ માટે આ મૃત પગલાઓ સાથે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. મારા મનમાં આ પણ ન હતું અને વાસ્તવિકતા જાણીને હું સાવ ચોંકી ગયો હતો. આ દ્રશ્ય કેવી રીતે ભૂલતો જ્યારે મારી અસલી બહેન જે પરણેલી હતી પણ બીજા પુરુષ સાથે હોટેલમાં રૂમ લીધો હતો. આવા બદતમીઝ લોકો આવા સમયે શર્મથી મરી જાય છે પણ હું વધુ તપાસ કરવા માંગતો હતો તેથી રિસેપ્શન પર આવી ગયો હતો. રાગની દીદીએ કારને પાર્ક કરવા ચાવી આપી હતી. તમારા રિસેપ્શનમાં આવેલા મેડમ કયા રૂમમાં છે તે હું જાણી શકું છું જેથી હું તેમની કારની ચાવી આપી શકું. તેને મેં કારની ચાવી બતાવી તો રિસેપ્શન પર ઊભેલા છોકરાએ હા પાડી અને પછી કોમ્પ્યુટર પર જોયા પછી તેણે મને રૂમનો નંબર જણાવ્યો. હું ખૂબ જ ડરી ગયો હતો કે જાઉં કે ના જાઉં પણ મારે જવું હતું. દીદી મને ગમે તેટલી નફરત કરે પરંતુ તે મારી સગી બહેન હતી. હું તેને તેની જિંદગીને આ રીતે બરબાદ કરવા દઈ શકતો ન હતો. હું મુશ્કેલીથી તેના રૂમની સામે પહોંચી ગયો હતો. હું રૂમમાં જવા માંગતો હતો પણ મારા પગલાં આગળ વધી ફરી અટકી જતા હતા. પછી મેં રૂમના દરવાજાના હેન્ડલ પર હાથ મૂક્યો અને તે ખુલી ગયો હતો. મારી બહેન કદાચ દરવાજો લોક કરવાનું ભૂલી ગઈ હતી અને મારા રૂમમાં પ્રવેશતા જ
મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને મારી આંખો પહોળી થઈ ગઈ હતી. હું ઊભો સમજી ગયો, તેના બદલે હું બેકાબૂ બની ગયો. ભરી જુવાનીમાં મારા હૃદયમાં દર્દ ઉઠવા લાગ્યું હતું. પણ આપણા જેવા લોકો શર્મથી મરતા નથી. અમારે જીવવું પડે છે, સહન કરવું પડે છે. મને ત્યાં જોઈ દીદી પણ સતબત થઈ ગઈ હતી. દીદીએ પોતાને મોટી ચુંદડી વડે વીંટોળી લીધી હતી. તે વિચારી પણ શકતી નહોતી કે હું ત્યાં આવી જઈશ અને તેને રંગે હાથો પકડી લઈશ. આ બધું જોયા પછી ત્યાં ઊભા રહેવામાં મારામાં હિંમત ન હતી અને ન તો મારા ત્યાં જીજાજી હતા જેઓ શર્મથી મારી બહેનને મારી નાખે. ત્યારે મારા મગજમાં તોફાન ફૂંકાઈ રહ્યા હતા. હું પાછો ફર્યો અને ત્યાંથી ઝડપથી ભાગી ગયો. ભૂત મારી પાછળ આવી રહ્યું હોય તેવી રીતે ગયો હતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મારા હૃદયમાં વેદનાની વેદના વધી રહી હતી. મેં તેના વિશે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે હું મારી બહેનને આ રીતે જોઈશ. તે બધાને છેતરતી હતી અને સૌથી વધુ તેના પતિ શુભમને દુઃખ આપતી હતી. પરંતુ તેને અહેસાસ ન હોય. હું હોટેલમાંથી બહાર નીકળ્યા પછી ફૂટપાથ પર ઝડપથી ચાલી રહ્યો હતો. મારી આજુબાજુ શું થઈ રહ્યું હતું હું તેનાથી અજાણ હતો. હું બસ ઝડપથી ચાલતો જતો હતો જ્યારે પાછળથી કોઈ જોરથી હોર્ન વગાડી રહ્યું હતું. પછી તે મારી નજીક આવ્યો અને કારનો હોર્ન વગાડ્યો. તે મારી બહેનની કાર હતી. દીદી કારમાંથી ઝડપથી નીકળી હતી અને હું તેને ખૂંખાર નજરે જોઈ રહ્યો હતો. તેણે મને ખેંચીને કારમાં બેસાડ્યો અને સીટ બેલ્ટ બાંધ્યો અને પોતે ડ્રાઇવિંગ સીટ લીધી. જુઓ આશીષ, તું કોઈને કહીશ નહીં કે તે કંઈક જોયું છે કે સાંભળ્યું છે. શરમ અનુભવ્યા વિના તે મારા પર રોપ ચલાવી રહી હતી, જાણે કોઈ મોટો કારનામા સરંજામ કર્યો હોત. હું તમને ચોક્કસ કહીશ દીદી, હું નાનો બાળક નથી. હું 20 વર્ષનો છોકરો છું. હવે મને બધું સમજાય છે. તમારા કાર્યો વિશે હું ચોક્કસ પપ્પાને કહીશ. ભગવાનનો આભાર સ્વીકારો કે હું ત્યાંથી આવી ગયો, નહીંતર તો ભાઈ બહેનોને આવી બાબતો પર મારી નાખે છે. મારી વાત સાંભળીને તેને એમ જોયું જાણે કંઈક અયોગ્ય કહ્યું હોય અને પછી હસવા લાગી હતી. તું મને મારી નાખીશ? કાલનો બાળક મને આંખો દેખાડશે અને મને ધમકી આપશે. હવે તું કોઈને કંઈ કહી શકશે નહીં. હવે જો હું તારી સાથે શું કરું છું. મારી બહેન, તે બહેન મને ડ્રાઇવિંગ કરતી વખતે ખાઈ જાય તેવી આંખે મારી તરફ જોઈ રહી હતી અને તેનો હાથ કપાળ સુધી લઈ જઈ અને અલવિદા કહી કારમાંથી કૂદી ગઈ હતી અને મારો સીટ બેલ્ટ પણ ખુલી રહ્યો ન હતો. મારેથી કાર કંટ્રોલ થતી ન હતી. મેં સ્ટીરિંગ વ્હીલ ઝડપી ફેરવ્યું તો સામેથી એક ટ્રકનો કાર સાથે જોરદાર ટક્કર થઈ અને પછી કેટલાક કાચ ઉડીને મારા શરીર પર લાગ્યા હતા અને મારા શરીરમાંથી લોહીના ફુવારા થતા હતા. મારી આંખો સામે મૃત્યુને જોઈને હું ડરી ગયો હતો અને મારી આંખો બંધ થઈ ગઈ હતી. મેં આકાશ તરફ જોયું અને માત્ર એક જ ફરિયાદ કરી હતી કે બહેનો આવી પણ હોઈ શકે છે. મોટી બહેન તો માં સમાન હોય છે, તો પછી મારા નસીબમાં મારી બહેનને મોત તરીકે કેમ મોકલવામાં આવી? મને ખબર નથી કે હું ક્યાં સુધી દુનિયાથી અજાણ હતો. છેલ્લી વાર મારી આંખ રસ્તા પર બંધ થઈ હતી અને જ્યારે મેં ફરીથી આંખો ખોલી તો ત્યારે હું સફેદ ચાદરમાં હતો. મને લાગ્યો કે હું મૃત્યુ પામ્યો છું. હવે હિસાબ આપવા માટે વારો છે. પરંતુ તે જ સમયે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને વાદળી યુનિફોર્મમાં એક નર્સ દાખલ થઈ. મને હોશમાં આવતો જોઈ તે બહાર દોડી હતી અને થોડીવાર પછી ડૉક્ટર સફેદ કોર્ટમાં પ્રવેશ્યા. ત્યારે મને ખબર પડી કે હું જીવિત છું, હજી પણ આ દુનિયામાં છું. ડૉક્ટરે મને ચેક કર્યું અને હસીને કંઈક કહ્યું હતું, પણ મને લાગ્યું કે આ દુનિયાને મેં વર્ષો પછી જોઈ છે. હું તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ડૉક્ટરના ગયા પછી પાછળથી એક પુરુષ અને 2 સ્ત્રીઓ રૂમમાં પ્રવેશ્યા હતા. મેં થોડુંક વિચાર્યું ત્યારે મને યાદ આવ્યું કે મા, પિતા અને દાદી હતા, જે મને ગળે લગાવી અને બાળકોની જેમ રડતા હતા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેતા હતા. મને પણ તેમને જોઈને ખુશી થઈ હતી. પછી મને ખબર પડી કે એ અકસ્માતે મને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું અને 2 વર્ષ સુધી હું કોમામાં હતો. ત્યારે બધાએ મારા જીવનની ઉમ્મીદ છોડી દીધી હતી. ત્યારે હું જાગ્યો હતો
જ્યારે મને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે દીદીએ મને જોઈ ખરાબ મોં બનાવ્યું હતું. પૂછ્યું પણ નહીં કે હું કેમ છું. હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો જ્યારે દીદી રૂમમાં આવી હતી. તેને જોઈ હું ડરવા લાગ્યો હતો. હું તેને મોટી આંખે જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે મને મારી નાખશે. તે આજે પણ મને એવી જ રીતે જોઈ રહી હતી. 2 વર્ષ વીતી ગયા છતાં કંઈ બદલાયું ન હતું. તે આજે પણ મને એવી જ રીતે નફરત કરતી હતી. મોતના મોંમાંથી પાછો આવ્યો છે. આશા છે કે હવે મોઢું બંધ રાખીશ. અને મેં ખરેખર મારું મોં બંધ કરી દીધું હતું. હું દીદીથી ખૂબ જ ડરી ગયો હતો. જ્યારે મારી તબિયત સારી થઈ ત્યારે હું પાછો કામે જવા લાગ્યો હતો. મારી વર્કશોપના લોકોએ મને પરદેશમાં જઈને કામ કરવાની ઓફર કરી હતી અને મેં જલ્દીથી હા પાડી હતી. હું કોઈ પણ રીતે અહીંથી જવા માંગતો હતો પણ સહેલું ન હતું કોઈ બીજા દેશમાં જવું. હું કોશિશ કરતો હતો કે કોઈ પણ રીતે અહીંથી જવા, કારણ કે મારો ડર મારી ઉપર સવાર થતો હતો. દીદી જ્યારે તેના 1 વર્ષના પુત્ર સાથે અમારા ઘરે આવી ત્યારે હું કોશિશ કરતો હતો કે ઘરની બહાર રહું, હું પોતાને કામમાં વ્યસ્ત રાખું. ત્યારે મને એક દિવસ શુભમ જીજુનો ફોન આવ્યો. દીદીનો તેના સાસરીઓ સાથે વારંવાર ઝઘડો થતો હતો જે પપ્પા કોઈક રીતે સમસ્યાઓ હલ કરતા હતા, પરંતુ આ વખતે કદાચ વધુ ઝઘડો થયો હતો. ત્યારે જ પપ્પાને બદલે જીજુએ મને ફોન કર્યો હતો. હું જવા માંગતો ન હતો પણ જીજુના અવાજને કારણે હું પરેશાન થઈ ગયો હતો અને બધું કામ છોડીને મારી બહેનના સાસરે ભાગી અને પહોંચ્યો તો જીજુએ મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હું કોઈ શંકા વગરની આંખે દીદીને જોઈ રહ્યો હતો, જે દીદીના ખોળામાં તેનું 1 વર્ષનું બાળક હતું, જેને જોઈને મને લાગી રહ્યું હતું કે કદાચ દીદીએ પોતાના પુત્રને ખાતર જીજુ અને સાસરિયાઓ સાથેના સંબંધો સુધાર્યા હશે. પણ હું ખોટો સાબિત થયો. જીજુએ શરૂઆતથી જ આ સંબંધને સ્વીકાર્યો ન હતો અને વર્ષો પછી પણ તેના જીવનમાં આ સંબંધને કોઈ મહત્ત્વ આપ્યું ન હતું. તે મારાથી સહેજ પણ શરમાતી ન હતી, પણ તેમ ઊભી હતી જેમ ખૂબ મોટું કામ કર્યું હોય. દીદી, તમે પરિણીત છો, તમને શરમ આવતી નથી આ બધું કરતા? હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો હતો. તેને મારી સામે ખૂંખાર આંખે જોયું હતું. હું તેની આંખોથી જ ડરી જતો હતો. આમ જ જ્યારે 2 વર્ષ પહેલાં મને જોયો ત્યારે તેને મને મારી નાખવાની કોશિશ કરી હતી, પણ આજે તેનું સત્ય સામે આવી ગયું હતું. આ સમાચાર બધાના કાને પહોંચવાના હતા. આટલું બધું હોવા છતાં તે ખૂબ જ નિરાતે હતી અને મને જૂઠું બોલી રહી હતી. તને મારો ભાઈ નથી માનતી, અને બીજું, મને મારી ક્રિયાઓની જરાય શરમ નથી. ફક્ત પપ્પા સામે બોલી શકતી નથી. પપ્પા ફક્ત તારી સાંભળે છે અને તારી પાસે મદદ માંગવી એ મારું અપમાન હતું. એટલે જ મેં મારા માટે પોતે સંબંધ પસંદ કર્યો હતો, પણ પપ્પાએ મારી વાત ન માની. તું મારી વાતમાં થોડું અંતર રાખ, નહીંતર તેનું પરિણામ શું થશે તે તને ખબર છે. તે એટલી હિંમતથી કહેતી હતી જાણે કે તે ખૂબ જ મહાન કાર્ય કર્યું હોય. તે ફરી એકવાર મને પરિણામની ધમકી આપી રહી હતી. જીજુ તો તેની સામે ગુસ્સાથી જોતા જ હતા. પછી તેણે તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું અને દીદીને મારી સાથે મોકલી હતી. અને દીદીના ચહેરા પર તેનું ઘર તૂટવાથી અને તેના નાના બાળકના છૂટવાથી સહેજ પણ દુઃખ દેખાતું ન હતું. તેની બેગ પેક કરી અને ચીસો પાડવા લાગી. અને ફરી એકવાર તેણે તેના બાળક વિશે વિચાર્યું ન હતું. મેં જમીન પર પડેલા ફોટા ઉપાડ્યા. મારી બહેન બીજા માણસ સાથે ખૂબ જ નજીકથી જોવામાં આવતી હતી અને આ માણસને હું ખૂબ સારી રીતે ઓળખતો હતો. એ તે જ વ્યક્તિ હતો જેની સાથે મેં તેને 2 વર્ષ પહેલાં જોઈ હતી. દીદી તે માણસ માટે બધાને દગો આપતી હતી. હું જાણતો હતો કે તે કોણ છે. તે એવા ફોટા હતા કે પપ્પાએ તેને જોયા હોત તો હાર્ટ એટેકથી અવસાન પામ્યા હોત. મારી બહેન પર તેને ખૂબ ગર્વ હતો, પણ તેણે કોઈની પરવા કરી ન હતી. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારી બહેન તેની કારમાં સામાન રાખી રહી હતી. તેની કારે મને પાછો ડરાવી દીધો હતો. ડરીને હું પાછળ હટ્યો હતો. હું તેની કારમાં બેસવા માંગતો ન હતો.
પણ મજબૂરી હતી. મારે તેની સાથે ઘરે જવું હતું અને રસ્તામાં તેને સમજાવવાની કોશિશ કરવી હતી. હું ફરી તેને સમજાવવાની કોશિશ કરતો તો આ વખતે તે મને મારી નાખત. હું જલ્દી ગયો અને મારી બહેનની બાજુની સીટ પર બેસી ગયો. દીદીએ જ્યારે મને ડરતા જોયો પછી તેણે કાર ચાલુ કરી અને જીજુના ઘરની બહાર કાઢી. હું ચૂપ રહી શક્યો નહીં. દીદી, પપ્પા બધું સાંભળશે તો તેને બહુ આઘાત લાગશે. તમે મને ચૂપ કરાવ્યો હતો, પણ જીજુ અને તેના ઘરવાળાઓ ચૂપ નહીં રહે અને પપ્પાને હવે આખી વાત ખબર પડશે. વિચારો પછી પપ્પાને શું થશે? દીદીને હું ભૂતકાળની વાતો ભૂલીને અને તેને ફરીથી સમજાવવાની ભૂલ કરી હતી. મારે આ જ જોઈએ છે એ તે જાણી લે અને હું આદિત્ય સાથે લગ્ન કરીશ તો જ સારું રહેશે. મને આદિત્ય હંમેશાથી પસંદ હતો. તે સક્ષમ ન હતો, તેથી તે સમયે હું તેના વિશે પિતાને કહી શકી ન હતી અને મારા શુભમ સાથે લગ્ન થયા અને અંતે મારી જાન છૂટી. અને મારી દીદી એટલી ખુશીથી વાત કરી રહી હતી કે તેને કોઈ વાતની ચિંતા નહોતી સિવાય તેના જવાની. તે પૂરી સ્વાર્થી બની ગઈ હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં બહેનના છૂટાછેડા અને કારનામાની વાત કરી અને તે ફોટા ઘરે પહોંચી ગયા હતા. પપ્પા ખૂબ ગુસ્સામાં બેઠા હતા. તેને બહેનના મોઢા પર થપ્પડ મારી હતી, પણ જાણે દીદી પર કોઈ અસર થઈ ન હતી. મા પાસેથી પણ દીદીને મારવામાં આવ્યો હતો, પરંતુ તે ડગમગી ન હતી. તેના રવૈયા પર તેને કોઈ પસ્તાવો થયો ન હતો. તેને મારતા અને ટોણા મારતા મમ્મી પપ્પા પણ થાકી ગયા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે કોઈ પણ હાલતમાં આદિત્ય સાથે લગ્ન થશે નહીં. દીદી એ બધી વાતોથી સતબત થઈ ગઈ હતી અને આ બધી વાતોમાં પપ્પાએ મારા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નવાઈ લાગી હતી કે મારા લગ્ન વચ્ચે ક્યાંથી આવી ગયા, પણ પિતાએ નક્કી કર્યું હતું કે તેમના એક મિત્ર હતા જે શહેરમાં તેની પુત્રી દિવ્યા સાથે રહેતા હતા. દિવ્યાનું આ દુનિયામાં તેના પિતા સિવાય કોઈ ન હતું. તે એક શિક્ષિત છોકરી હતી અને ખૂબ ધાર્મિક હતી. મારા પપ્પાના મિત્રનું અવસાન થયું હતું. દિવ્યા એકલી રહેતી હતી. પપ્પા તેને સહારો આપવા માટે મારા લગ્ન દિવ્યા સાથે કરાવતા હતા. મેં દિવ્યાને લગ્ન પહેલાં ક્યારેય જોઈ ન હતી. લગ્નની રાતે મેં તેનો ઘૂંઘટ ઉચકીને જોયું તો જાણે આંખ બંધ કરવાનું ભૂલી ગયો હતો. તે ખૂબ જ સુંદર હતી. તેના ચહેરા પર માસુમિયત હતી. હું તેને જોતો જ રહી ગયો હતો. મને મારા નસીબ વિશે ખૂબ જ ગર્વ થતો હતો કે ભગવાને આટલી ખૂબસૂરત મારી સાથી બનાવી છે. તેણે મારા આખા ઘરને જાણે સ્વર્ગ સમાન બનાવી દીધું હતું. દરેક સાથે પ્રેમથી વાત કરવી અને દરેકની સેવા કરવી તે જાણે પોતાની ફરજ માનતી હતી અને તેના કારણે અમારું ઘર પણ ખૂબ જ સુખદ દેખાવા લાગ્યું હતું. અંજલિ અને રાગિનીને તેનું આવું બિલકુલ ગમ્યું ન હતું. ન તો તેઓએ એકબીજા તરફ જોયું. કોઈને કોઈ મુદ્દે દિવ્યા પર ગુસ્સે થઈ જતી હતી, જ્યારે અંજલિ અને દીદી પોતપોતાની દુનિયામાં મશગુલ રહેતા. પપ્પાએ તેને ઘરમાંથી આવવા જવાનું બંધ કરી દીધું હતું, તેથી તે મોટા ભાગે તેના રૂમમાં જ રહેતી હતી અને જો તે ક્યારેય બહાર આવતી તો માતા સાથે લડવા લાગતી. તેણે આદિત્ય સાથે લગ્ન કરવા છે, પરંતુ માતા અને પિતા રાજી ન થયા. જ્યારે માતા પિતાથી નિરાશ થઈ ગઈ ત્યારે દીદીએ મને આદિત્ય સાથે લગ્ન કરવા માટે પપ્પાને સમજાવવા કહ્યું અને કહ્યું કે પપ્પા તારી વાત સાંભળે છે, તેથી હું પપ્પાને તેના લગ્નની વાત કહું. મને ક્યારેય દીદીને જોઈને આશ્ચર્ય થતું ન હતું, જે તેના પુત્ર માટે ક્યારેય તડપી ન હતી અને આદિત્ય માટે મરી રહી હતી. મેં મારા પિતાને તેમની વિનંતી પર વાત કરી, પણ પપ્પાએ મારું પણ માન્યું નહીં. તે કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવા તૈયાર ન હતા અને પછી તેઓ આશ્ચર્યચકિત થયા કે મારી બહેન આટલી લાચાર કેવી રીતે થઈ ગઈ. માતા પિતાની પરવાનગી માટે, જ્યારે વાસ્તવિકતા એ હતી કે આદિત્ય એક શિક્ષિત પરિવારનો હતો, જે ભાગી ગયેલ છોકરીને ક્યારેય સ્વીકારશે નહીં. તેથી જ બહેનના લગ્ન માટે મમ્મી પપ્પા તેના સંબંધને લઈને તે છોકરાના ઘરે જવા માટે દબાણ કરતી હતી. પરંતુ આ બધી મુશ્કેલીમાં મારા પરદેશ જવાનો
વિઝા થઈ ગયો હતો. જે પહેલાં દેશ જવા બેતાબ હતો, હવે દિવ્યાને મૂકીને જવા દિલ કરતું ન હતું. દિવ્યા જેવી છોકરીને કોણ મૂકીને જવા માંગશે? પણ મજબૂરી હતી. વિઝા આવી ગયો હતો, મારે જવાનું જ હતું. અને ત્યાં પહોંચ્યા પછી હું રોજ દિવ્યાને વિડીયો કોલ કરતો હતો. મને ગયાને 15-20 દિવસ થઈ ગયા હતા. એક દિવસ દિવ્યાનો ફોન આવ્યો અને તે મને ખૂબ જ ચિંતામાં લાગતી હતી. જ્યારે મેં પૂછ્યું ત્યારે તેણે મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. અને તે એકદમ દિવ્યાએ મને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. અને આ એટલી મોટી ખુશી હતી કે મારા માટે હું તેને સમજાવી શકતો નથી. દિલ કરતું હતું કે હું ઉડીને દિવ્યા પાસે જાઉં અને બાળકના જન્મ સુધી તેને લાડ લડાવું, પણ મજબૂરી હતી. હું જઈ શકતો ન હતો, પણ હું દિવ્યાને રોજ ફોન કરતો હતો. દિવ્યાનો 4થો મહિનો ચાલતો હતો જ્યારે મને ફોન તેના ઘરે જવાની પરવાનગી લીધી હતી. તેની માસીની તબિયત ખૂબ ખરાબ હતી, પરંતુ તેમ છતાં હું તેને રોકવા માંગતો ન હતો. એટલા વર્ષમાં પહેલીવાર તેણે કંઈક માંગ્યું હતું, તો હું કેમ ના પાડી શકું? મેં તેને હા પાડી હતી. માતા પિતાને વિદાય આપી હતી અને તેના માયકે ગઈ. હું દરરોજ તેની સાથે વાત કરતો હતો અને અચાનક 2 દિવસથી મેં તેની સાથે વાત કરી ન હતી. હું ચિંતામાં હતો. મમ્મી પપ્પા પણ ચિંતિત હતા કે તેનો નંબર લાગતો નથી. મેં પપ્પાને દિવ્યાના ઘરે જવા કહ્યું અને પપ્પા દિવ્યાના ઘરે જવાના હતા કે દિવ્યાના માસીના ઘરેથી ફોન આવ્યો. જાણવા મળ્યું કે દિવ્યાની માસીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ત્યાં ગયા પછી દિવ્યાની તબિયત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. દિવ્યાના માસીનો ફોન આવ્યો હતો કે 7મા મહિનામાં જ તેની તબિયત બગડી ગઈ હતી, તેથી ડિલિવરી વહેલી કરવી પડી. મમ્મી પપ્પા જલ્દીથી દિવ્યા પાસે ગયા. દિવ્યાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો, જેને જોઈને મારું દિલ ભરાઈ ગયું હતું. હું કેવી રીતે દિવ્યાનો આભાર માનું? તેણે મને એટલી મોટી ખુશી આપી હતી. મમ્મી પપ્પા દિવ્યાને લઈ જલ્દી ઘરે આવ્યા હતા. મારી પુત્રી પાયલ જાણે આંખનો તારો બની ગઈ હતી. મમ્મી પપ્પા કોઈ તેને નીચે મૂકતા ન હતા. બધાએ તેને દિલથી લગાડેલી રાખી હતી. હું પણ ખુશ હતો અને જલ્દી ઘરે આવી પોતાની પુત્રીને દિલથી લગાડવા માંગતો હતો, પરંતુ મને રજા મળી રહી ન હતી. મારી પુત્રી પણ 6 મહિનાની થઈ ગઈ હતી જ્યારે પપ્પાએ અંજલિના લગ્ન નક્કી કર્યા હતા. એક સારો છોકરો હતો, પરિવાર પણ સારો હતો. પપ્પા પણ પસંદ કરતા હતા અને અંજલિ પણ જલ્દી લગ્ન નક્કી થઈ ગયા હતા. હું ખુશ હતો કે મારી બહેનનું ઘર વસે છે અને તેથી પણ મને વધુ આનંદ થયો કે અંજલિના જવ્યાથી દિવ્યાને થોડો આરામ મળશે અને મારી બંને બહેનોને સારી નણંદ સાબિત થઈ નથી. બંને તેના ભાભીનું જીવન દયનીય બનાવી દીધું હતું. અંજલિના લગ્ન પર મને રજા મળી હતી. હું હિન્દુસ્તાન આવ્યો ત્યારે મારી પુત્રીને પહેલાં ગળે લગાડી હતી. પછી દિવ્યાના પગ પાસે બેસી તેના હાથને ચુંબન કર્યું હતું. દિવ્યા મને ખૂબ જ વહાલી હતી, જેણે મને પિતા બનવાની ખુશી આપી હતી. આટલી તકલીફોમાંથી પસાર થયા પછી તેણે મને પિતા બનવાની ખુશી આપી. હું વધારે સમય મારી પુત્રી સાથે હતો, તેથી જ હું મારી બહેનને મળી શક્યો ન હતો. 1-2 વાર સામનો થયો ત્યારે પણ તેણે મને અવગણ્યો હતો. મેં તેને વધુ સ્પર્શી નહીં. હવે હું નાનો બાળક ન હતો. હું જે પોતાની બહેન માટે રડતો કે તેનાથી ડરું, હવે હું એક દીકરીનો પિતા હતો અને મારી પુત્રી સિવાય મને કોઈથી ફર્ક ન હતો. અંજલિના લગ્ન થઈ ગયા હતા. હું જતી વખતે પણ મમ્મી પપ્પા અને દાદી સાથે વાત કરી હતી કે તેને વિદેશમાં બોલાવીશ અને મારી કંપનીએ વિઝા પણ આપ્યા હતા. પાપાનો પાસપોર્ટ તૈયાર હતો, પણ મમ્મીનો પાસપોર્ટ બનવામાં સમય લાગ્યો હતો. પછી એ ત્રણેય મને મળવા આવ્યા હતા. પાછળ ઘરમાં મારી દીકરી પાયલ અને રાગિની રહી ગયા હતા. મારી મમ્મી પપ્પા અને દાદીને અહીં ફેરવ્યા હતા તે ખૂબ જ ખુશ થયા હતા. તે મને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા. મારા બધા દુઃખ દૂર થઈ ગયા હતા. હું ખૂબ જ હળવો અનુભવવા લાગ્યો હતો. અહીં
ફર્યા પછી તે 1 મહિના સુધી મારી સાથે રહ્યા. 1 મહિના પછી તેણે મને પાછા ફરવાનું આયોજન કર્યું હતું. જ્યારે ત્રણેય મારી પાસેથી જતા હતા ત્યારે મને ખબર નથી કે મારું હૃદય કેમ ખૂબ ઉદાસ થઈ ગયું હતું અને મારું હૃદય તેને અહીં રોકવા માંગતું હતું. પણ તેને જવું જ હતું. તે ચાલ્યા ગયા. પણ તેના ગયા પછી જે સમાચાર મારા સુધી પહોંચ્યા તેણે મારી દુનિયાને હચમચાવી નાખી અને જાણે હું શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મારી મમ્મી, પાપા અને દાદીનું આ છેલ્લું સફર હતું. તેમના પગ સ્પર્શ કર્યા હતા અને તેઓ મને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા. તે જહાજ હાદસામાં તે ત્રણેયનું મૃત્યુ થઈ ગયું હતું. હું મારા માતા પિતા અને દાદીના અંતિમ સંસ્કારમાં ખૂબ રડ્યો હતો. મને મારા જીવનના ખાસ લોકો છોડીને ચાલ્યા ગયા હતા. હું પહેલી વાર ખૂબ રડ્યો હતો. મમ્મી પપ્પા અને દાદીના અંતિમ સંસ્કાર પછી મારે પાછું જવું પડ્યું. મને જવાનું જરાય મન ન હતું, પણ મારી દીકરીના સારા ભવિષ્ય માટે મારે જવું હતું. પછી હું વિદેશ આવ્યો હતો. પછી ત્યારે દિવ્યાએ મને ફરી પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આપ્યા હતા. આ સમાચાર બહુ મોટા હતા, પણ જાણે હું ખુશ થવાનું ભૂલી ગયો હતો. મારા ઘરે ફરી એક દીકરીનો જન્મ થયો હતો. એટલે મેં ભગવાનની કૃપા કરી હતી. તેણે મને બીજી વાર પણ દીકરી આપી. મારા ઘરે લક્ષ્મી આવી હતી. હું ફોનમાં દિવ્યા સાથે વાતો કરતો હતો અને મારી દીકરીઓને જોતો હતો, પણ મારા માતા પિતાને પણ યાદ કરતો હતો. ભગવાનની કૃપા હતી. મારા જીવનમાં દિવ્યાના રૂપમાં કોઈ હતું જે મને એકલી નહીં રહેવા દે. જો દિવ્યા ન હોત તો મારા માતા પિતા પછી હું જીવિત ન હોત. લાંબી રજા પછી જ્યારે હું ફરી ભારત આવ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું રાગિનીને તેની ઈચ્છા પ્રમાણે જીવવા દઈશ. મેં મારી બહેનને કહ્યું હતું કે તે આદિત્યને સંબંધ લાવવાનું કહે, પણ દીદીના સંકોચથી એવું લાગ્યું કે કોઈ ગડબડ છે. 1-2 વાર મેં મારી બહેન સાથે વાત કરી ત્યારે તે મારા પર ગુસ્સે થઈ ગઈ હતી. તને કોઈ સમસ્યા છે? કોઈ હું લગ્ન કરું કે ન કરું? જ્યારે મારે લગ્ન કરવા હશે ત્યારે કરીશ, તો તારા કામથી કામ રાખ. હું તેનો એકલો ભાઈ હતો, પણ આજે પણ તે મારા વિશે કંઈ સમજતી ન હતી. પણ દીદી પપ્પાના ગયા પછી મોટા પ્રમાણમાં બદલાઈ ગઈ હતી. તે મારી સાથે સારી રીતે વાત કરતી હતી. તેણે સારું વર્તન કર્યું હતું. તેથી મેં પણ કોઈ ફરિયાદ ન કરી, કારણ કે હું તેના માયકામાંથી એકલો જ હતો. હું પણ મોં ફેરવી લેત તો તે ક્યાં જાત. ભારતમાં થોડા દિવસ રહીને હું વિદેશ પાછો ફર્યો હતો. આ વખતે મારો એક જ વિચાર હતો કે મારું બધું કામ જલ્દીથી પૂરું કરીને હું ભારત પાછો હંમેશા માટે જતો રહીશ અને મારી પાસે જે પૈસા છે તેનાથી કોઈ નવો કારોબાર શરૂ કરીશ. મને બધું સમેટવામાં અને કામ પૂરું કરવામાં 1.5 વર્ષ લાગ્યા હતા અને એ દરમિયાન મને એક પુત્ર પણ થયો હતો. મને હિન્દુસ્તાન આવવાથી કંઈક સારા સમાચાર મળતા. આ વખતે પણ દિવ્યાની ગર્ભાવસ્થા અને પછી મને એક પુત્ર થયો તેના સમાચારથી હું ખુશ હતો, પણ કામ પૂરું થતું નહોતું. હું બધું મૂકીને હિન્દુસ્તાન આવી ગયો. હું વધારે સમય મારા બાળકો અને દિવ્યા સાથે વિતાવવા માંગતો હતો. વિદેશમાં રહીને પણ મેં સારી એવી રકમ બચાવી હતી, જેનો ઉપયોગ મેં ભારતમાં મારા નાના વ્યવસાય માટે કર્યો હતો. મેં એક કારનો નાનો શોરૂમ ખોલ્યો હતો. હું મારા વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત હતો. જ્યારે બધું સેટ થઈ ગયું ત્યારે એક દિવસ દિવ્યાએ મને તેની પાસે બેસાડ્યો અને કહ્યું કે લોકો વાતો કરે છે કે ક્યાં સુધી આપણે રાગિનીને ઘરે રાખીશું. આ બાબતોથી રાગિનીના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. તમે કોઈ સારો સંબંધ જોવો અને દીદી લગ્ન વિશે કંઈક કરો. દિવ્યાની વાત પર મેં આશ્ચર્યથી તેની સામે જોયું. તે જાણતી હતી કે રાગિની આદિત્યની પાછળ પાગલ છે અને તેના સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતી નથી, તો તે આ કેમ કહેતી હતી? તને ખબર તો છે કે દિવ્યા આદિત્ય સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરે, અને મેં દીદીને કહ્યું છે આદિત્યને સંબંધ લાવવા, પણ મને ખબર નહીં શું વાત છે.
કે દીદી આની વાત કરવા માંગતી નથી. હું રાગિની માટે ખૂબ પરેશાન હતો. આદિત્યએ તેને ચીટ કર્યું હતું. તેને ક્યારેય રાગિની સાથે લગ્ન કરવા ન હતા. ફક્ત તે ઉપયોગ કરી રહ્યો હતો. પહેલાં તેના બહાના હતા કે તારા માતા પિતા સંબંધ લઈને આવતા નથી અને હું ભાગીને લઈ જઈ શકું તેમ નથી. અગાઉ મારા માતા પિતા સંમત નહોતા, પરંતુ હવે તેઓ નહોતા, તેથી રાગિનીએ તેના પર સંબંધ લાવવાનું દબાણ કર્યું. હવે ના પાડનાર કોઈ નથી અને પછી વિલંબ કરવા લાગ્યો અને હવે તેણે તેની માતાની પસંદગી મુજબ લગ્ન કર્યા હતા. તેને રાગિનીનું આખું જીવન બરબાદ કર્યું હતું. રાગિની ખૂબ હતાશ થઈ ગઈ હતી. હવે તેને કોઈ રાખવાવાળું નથી. આદિત્ય જેવા માણસો લગ્નના નામે સ્ત્રીઓ સાથે રમે છે, પણ તેની સાથે લગ્ન કરવા નથી ઈચ્છતા. રાગિની પાસે ગયો તો તે ચૂપચાપ હતી. મેં તેની સાથે ઘણી વાત કરી, પરંતુ તેણે કંઈ પણ જવાબ આપ્યો નહીં. મેં રાગિનીને પૂછ્યું, જો હું તમારા માટે કોઈ સારો છોકરો શોધીશ તો શું તમે લગ્ન કરશો? રાગિની થોડીવાર મારી સામે જોતી રહી, પછી હામાં માથું હલાવ્યું. આદિત્યની છેતરપિંડીએ તેને ખરાબ રીતે તોડી નાખી હતી. મેં રાગિની માટે સારો છોકરો શોધવાનું શરૂ કર્યું હતું. અંતે મેરેજ બ્યુરો દ્વારા મને એક સંબંધ મળ્યો. છોકરાની ઉંમર 40થી વધુ હતી, પરંતુ હજુ સુધી તેના લગ્ન થયા ન હતા. તેના માતા પિતા મૃત્યુ પામ્યા હતા અને તે એક કંપનીમાં નોકરી કરતો હતો. તે કંપની દ્વારા તેને આપવામાં આવેલ ફ્લેટમાં રહેતો હતો અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો. રાગિની હવે સાવ ચૂપ થઈ ગઈ હતી અને લગ્ન માટે હા પાડી હતી. એક સાંજે રાગિનીના લગ્ન થયા અને સાથે વિદાય થઈ ગઈ. મને એક ક્ષણ માટે એવું લાગ્યું કે મારા નિર્ણયથી મારા પિતાની આત્માને ઘણી શાંતિ મળશે. 1 મહિના પછી રાગિની ઘરે આવી. તેને જોઈને હું ખૂબ જ ખુશ થયો હતો. પહેલી વાર હતું કે દીદીએ મને ગળે લગાવ્યો હતો અને એક સારો છોકરો મળવા બદલ મારો આભાર માની રહી હતી. વરુણ તેના માટે ખૂબ સારો છોકરો સાબિત થયો હતો. હવે હું મારી બંને બહેનોને ખુશ જોઈને મને રાહત હતી. મારી દીકરીઓ મોટી થતી જતી હતી. કામમાં વ્યસ્ત હોવા છતાં હું મારા 3 બાળકો માટે સમય કાઢી લેતો હતો. તેને સમજાવતો હતો કે ભાઈ અને બહેન એકબીજાની ઓળખ હોય છે. હું ઈચ્છતો હતો કે મારા બાળકોમાં એમ જ પ્રેમ હોય જેમ મારા ભાઈ બહેનોમાં હતો. મારા માટે મારા બાળકોની પરવરિશ સારી થતી હતી. તેનો ક્રેડિટ માત્ર દિવ્યાને હતો, જેણે તેની ભલાઈથી સાબિત કર્યું હતું. મારા બાળકો દરેકને ખૂબ માન આપતા હતા અને તેની ફઈને ખૂબ જ પસંદ કરતા હતા. મેં જોયું રાગિની પણ બદલી ગઈ હતી. તે જ્યારે અમારા ઘરે આવતી ત્યારે વધારે સમય મારા બાળકો સાથે રહેતી. તેને તેના ગળે લગાડીને રાખતી હતી અને બાળકો હસતા તો તે ખૂબ જ ખુશ થતી હતી. તેની સાથે ઘણા રમકડા પણ લાવતી હતી અને બાળકોને પણ તેમની સાથે ખૂબ સારું લાગતું હતું. મારા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું બની ગયું હતું અને સારા વાતાવરણનું ક્રેડિટ દિવ્યાને મળતું હતું. એક સારી પત્ની ઘરને સંપૂર્ણ સ્વર્ગ બનાવે છે. મારી પત્ની ખૂબ સારી હતી. મારું જીવન સુખી હતું, પણ મારું નસીબ એટલું સારું નહોતું. હવે હું સમજી શક્યો છું. મારું ભગવાને એવું ખરાબ નસીબ લખેલું હતું જો વ્યક્તિને જીવનભર ક્યારેય છોડતું નથી, અને હું એ જ કમનસીબ વ્યક્તિ હતો. મારા જીવનમાં એક એવું તોફાન આવ્યું હતું જેણે મારી શાંતિ છીનવી લીધી. મારી પાસે જીવન જીવવા માટે કંઈ બચ્યું ન હતું. હવે મારા જીવનમાંથી બધું જ દૂર થઈ ગયું હતું. એક દિવસ હતો જ્યારે હું એક સામાન્યની જેમ સવારે ઉઠીને મારા 3 બાળકોને ખૂબ પ્રેમ કર્યો. તેમની સાથે નાસ્તો કરીને તેમને કારમાં લઈ ગયો અને શાળાએ જતા પહેલાં મારા સુંદર દીકરીઓના કપાળે ચુંબન કર્યું અને બાળકોને શાળાએ છોડ્યા પછી હું દુકાન પર એ જોવા ગયો કે છોકરાઓ તેમનું કામ બરાબર કરે છે કે નહીં. એક છોકરાએ કહ્યું કે 2 દિવસથી એક કાર આવી છે જે સરખી થતી નથી.
કાર સરખી કરવા માટે મેં ખોલી તો એક તાર મારા હાથને અડી ગયો અને ચિંગાડી નીકળી. તેના કારણે મારો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો અને બધા છોકરાઓ મારી પાસે ભેગા થઈ ગયા હતા. પરંતુ મેં તેમને કામ કરવા કહ્યું અને હું મારી કાર લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. જ્યારે મારા ફોન પર બાળકોના શિક્ષકનો ફોન આવ્યો. ત્યારે મારા પુત્ર નવીનને પેટમાં ખૂબ દુખાવો થતો હતો. શિક્ષકે તેને ઘરે લઈ જવા કહ્યું. હું હોસ્પિટલ જતો હતો તેથી નવીનને સાથે લઈ ગયો અને તેને ડૉક્ટરને બતાવ્યો અને તેણે તેને દવા આપી અને નવીનને ડ્રીપ લગાડીને તેને વોર્ડમાં છોડી દીધો અને મારું ટ્રીટમેન્ટ કરવા લાગ્યા. મારા હાથમાં પાટો બંધાવ્યો અને વોર્ડમાં પાછો આવ્યો ત્યારે ડૉક્ટર ચક્કર લગાવી રહ્યા હતા. હું નવીન પાસે બેઠો અને તેને પ્રશ્નો પૂછવા લાગ્યો, તું ઠીક છો કે નહીં? તો હસવા લાગ્યો તે. જ્યારે એક ડૉક્ટર મારી પાસે આવી, સર, તમને સારી હાલતમાં જોઈને વધુ ખુશ છું. મેં ડૉક્ટરને જોયું જે હસીને વાત કરી રહ્યા હતા, પણ હું તેને ઓળખતો ન હતો. મેં કહ્યું, ડૉક્ટર, મેં તમને ઓળખ્યા નહીં. કેમ ઓળખો? જ્યારે અમે તમારો ઈલાજ કરતા હતા ત્યારે તમે આખા 2 વર્ષ સુધી સૂતા હતા. જ્યારે મેં એક યુવાનને મૃત્યુની આડે જોયો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું. તેથી જ મને તું યાદ આવ્યો. ડૉક્ટરને કહ્યું તો હું હસ્યો. તો મારો ખૂબ ખૂબ આભાર કહ્યું. તમારા કારણ મને આ બીજી જિંદગી મળી છે. મેં પણ ડૉક્ટરને ખુલ્લા દિલેથી આભાર કહ્યું હતું. આ સાચું હતું નહીં તો રાગિનીએ મને મારવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. ડૉક્ટરે પ્રેમથી નવીનના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, આ છોકરો કોનો છે? મેં કહ્યું, આ મારો દીકરો છે. ડૉક્ટરે કહ્યું, આશીષ, તે બાળકને ગોદ લીધો છે? ડૉક્ટરે હસીને કહ્યું હતું, પણ મને બહુ વિચિત્ર લાગ્યું હતું. મેં કહ્યું, ના ડૉક્ટર, મારા પોતાના બાળકો છે. મને 2 પુત્રીઓ અને 1 પુત્ર છે. મારી વાતથી ડૉક્ટરને હસી જતી રહી હતી અને પછી ડૉક્ટરે જે કહ્યું તે સાંભળીને મારા પગના તળિયેથી જમીન નીકળી ગઈ હતી. તેને કહ્યું, શું તને ખબર નથી કે તું ક્યારેય પિતા બની શકતો નથી? તે અકસ્માતમાં તારો જીવ બચી ગયો હતો, પણ તારું આ મોટું નુકસાન થયું હતું. અમે તારી મોટી બહેનને કહ્યું હતું અને તેણે તારી માતાને કહેવાની ના પાડી હતી. હું જાણે તોફાનની પકડમાં આવી ગયો હતો. ડૉક્ટર સાચા હતા. હું હવે પિતા બની શકતો ન હતો અને મારા 3 બાળકો હતા. આ કેવી રીતે થઈ શકે છે? એ દિવ્યાએ મને ચીટ કર્યો હતો. પણ હું આવી વિચારી શકતો ન હતો, કારણ કે દિવ્યા ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતી. આજે મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા, પણ આજ સુધી કોઈએ મને તેના વિશે ક્યારેય ખરાબ કહ્યું નથી. મારી બંને બહેનો તેની ખૂબ ઈર્ષા કરતી હતી, પરંતુ તેઓએ પણ તેના વિશે કંઈ પણ ખરાબ કહ્યું ન હતું. પરંતુ સત્ય એ હતું કે હું પિતા બની શકતો ન હતો, તેમ છતાં દિવ્યાએ બાળકોને જન્મ આપ્યો હતો. તો તે કોના બાળકો હતા? કોઈક રીતે હું પાછો ઘરે આવ્યો હતો. બસ મને ખબર હતી કે મારી દુનિયા બરબાદ થઈ ગઈ છે. આ વિચાર ખૂબ જ ખરાબ અને ખતરનાક હતો. જે બાળકોને હું મારા બાળક સમજતો હતો તે મારા ન હતા. હું ઘરે પહોંચ્યો તો નવીનને તેના રૂમમાં સુવડાવ્યા પછી હું દિવ્યાનો હાથ પકડી રૂમમાં જઈને તેના પર બૂમો પાડવા લાગ્યો કે હું બાંજ છું. તો આ કોના બાળકો છે? મને કહો, કોનો ગુનો મારા માથા પર નાખ્યો છે? હું ગુસ્સે થઈ ગયો હતો. તે મારી વાતથી તે પણ સહેમી ગઈ હતી, પણ કશું કહ્યું નહીં. હું તેની ચૂપ્પીને હા સમજી છોડવાનો હતો. 1 અઠવાડિયા સુધી મારી દિવ્યાથી કોઈ વાત ન થઈ અને હું બાળકોને યોગ્ય રીતે પ્રેમ પણ આપી શકતો ન હતો. હવે હું મક્કમ હતો કે દિવ્યા આ ઘરમાં રહી શકે નહીં અને તારા બાળકો સાથે અહીંથી જતી રહે. પછી તો દિવ્યા મારા પર વરસી પડી. તેણે મને જે કહ્યું તેનાથી મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તમારા જેવા માણસ સ્ત્રીની તબાહ કરી નાખે છે. તમે તમારા માતા પિતાને આંધળો પ્રેમ કરતા હતા, તે મને સારી રીતે ખબર હતી. તમે વિદેશમાં તમારા માતા પિતા અને દાદીને મળવા બોલાવ્યા હતા,
પણ મને એક વાર પણ પૂછ્યું નહીં. તમારા માતા પિતા, દાદી અને તમારી બહેનોએ મારી સાથે જે કર્યું છે તે જાણવાની તમે કોશિશ પણ કરી નથી. તમે તો એમાં જ ખુશ હતા કે મારા બાળકો થાય છે. આ બાળકો તમારી બહેનના છે, મારા નહીં. તેણે તેમના બોયફ્રેન્ડ સાથે ઘરે બેઠા તેનું મોઢું કાળું કરતી અને ગર્ભવતી થઈ જતી. જ્યારે તમારા માતા પિતાએ અવાજ ઉઠાવ્યો ત્યારે તેણીએ તેમની આખી હકીકત જણાવી. તમારી બહેન રાગિનીએ કહ્યું કે હું તારા પર ખૂબ મોટો અહેસાન કરું છું, કારણ કે તમારો દીકરો ક્યારેય પિતા બની શકે તેમ નથી. ડૉક્ટરે કહ્યું છે અને આ રહ્યો તેનો રિપોર્ટ. પછી પરિવારના તમામ સભ્યો ચોંકી ગયા હતા અને તમને કહેવામાં આવ્યું હતું કે હું ગર્ભવતી છું અને મારી માતાના ઘરે જઈ રહી છું. અને કોઈક રીતે મને પણ આ બધું યોગ્ય લાગતું હતું, કારણ કે તમે ક્યારેય પિતા બની શકતા નથી અને મેં તમને પ્રેમ કરવાની ભૂલ કરી હતી. અને આ એક પણ મેં પણ મારા પર લીધો હતો. તેના પછી રાગિનીએ ખુલ્લેઆમ 2 બાળકોને જન્મ આપ્યો અને ઘરમાં કોઈ પણ કંઈ બોલ્યા નહીં. તમારા માતા પિતા વિચારતા હતા કે મારા પુત્રનો પરિવાર સેટલ થઈ જશે અને રાગિનીને લગ્ન માટે કહેતા તો તે કોઈ પણ રીતે તૈયાર ન હતી. ઘરના લોકો પણ હાર સ્વીકારીને ચૂપ બેસી ગયા હતા અને હું પણ આમાં ખુશ હતી. અને આજે તમે મારા પ્રેમને આટલો મોટો દગો કહી રહ્યા છો, મારા પર આટલો મોટો ઇલ્ઝામ લગાડ્યો છે. રાગિનીએ આ જ રીતે બીજો અને પછી ત્રીજો પુત્ર નવીનને જન્મ આપ્યો હતો. ત્યારે તે સમજી ગઈ હતી કે આદિત્ય માત્ર સંબંધ રાખવા માંગતો હતો, લગ્ન કરવા નહીં. અને રાગિનીએ આદિત્ય સાથેના સંબંધનો અંત કર્યો હતો. પણ તે 3 બાળકોને દિવ્યાના ખોળામાં નાખી દીધા હતા. તેથી રાગિની તેના પર મળતી હતી, કારણ કે તે રાગિનીના બાળકો હતા. તેણે મને મારવાની કોશિશ કરીને મને આટલું મોટું નુકસાન કર્યું હતું અને પછી પણ તેણે પોતાની જાતને બચાવવા મારે પત્નીના ખોળામાં તેના બાળકો નાખી દીધા હતા. આ બધું સાંભળીને હું ભાનમાં આવી ગયો હતો. હવે હું રાગિનીને છોડવાનો ન હતો, પણ જ્યારે તે આવીને મારા પગે પડી ત્યારે હું નરમ બની ગયો હતો. તેણે આખું જીવન પાપ કર્યું હતું, પણ તેના લગ્ન જીવનને હવે ખરાબ કરવા ઈચ્છતી નથી. તેણે 3 માસૂમ બાળકોને દુનિયાના ટોણામાં છોડવા માંગતી નહોતી. હું પણ એ જ ઈચ્છતો હતો, કારણ કે એના 3 બાળકોમાં મારી જિંદગી હતી. તેમના પર પ્રશ્નો કરીને હું તેને વિશ્વની નજરમાં બદનામ કરવા માંગતો ન હતો. હું તેનું જીવન બગાડવા માંગતો ન હતો. તેથી મેં તે બાળકોને ગળે લગાડ્યા. હું એટલો નીચ વ્યક્તિ ન હતો કે હું રાગિનીને માફ કરી શકું. મારી સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું, તેથી હું તેને જીવનભર માફ કરી શકીશ નહીં. તેનું જ્યારે દિલ ઈચ્છતું ત્યારે બાળકોને મળવા આવતી હતી, પરંતુ હું તેને મળતો ન હતો. હું તેને સ્પષ્ટ રીતે કહી શકતો ન હતો, પરંતુ તે હતું કે તેના બાળકો મને મારા જીવ કરતાં પણ વહાલા હતા. મેં તેમને ફરી એકવાર મારા પોતાના બાળકો માની લીધા હતા. અને હું ઘણી વાર દિવ્યાના ખંભા પર માથું રાખીને રડતો હતો. દિવ્યા જેવી પત્ની મળવી ખૂબ જ મુશ્કેલ હતું અને હું નસીબદાર હતો, જેને મારી બધી ખામીઓના કારણે તો પણ મારા માટે વફાદાર હતી. આનાથી વધુ મારે શું જોઈએ? પણ હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકીશ, કારણ કે મેં દિવ્યાની સાથે ખરાબ કર્યું હતું. મેં તેને સમજવાની ક્યારેય કોશિશ કરી નથી. મેં બસ લગ્ન કરી તેને મારા પરિવારને સોંપી દીધી હતી. તેની સાથે શું થઈ રહ્યું હતું મને તેનાથી કોઈ લેવા દેવા ન હતું. આજે તો દિવ્યાએ મને માફ કરી દીધો છે. કદાચ દિવ્યાની અંદર ભગવાન વસે છે, પણ કોઈ સામાન્ય વ્યક્તિ મને ક્યારેય માફ કરી શકત નહીં, કારણ કે મેં આટલો મોટો ગુનો કર્યો હતો. મિત્રો, મારી જેમ ક્યારેય કંઈ ન કરવું જોઈએ અને સમયસર તમારી પત્ની અને બાળકોને માન આપતા શીખો. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય
તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.